હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થાય છે 9:30. જય માતાજી મિત્રો, આપણને બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ પણ કહીશ તમને બતાવીશું. જો નહીં ધોઈને રેડી થઈ ગયા છે. આજે તો પહેરી છે સાડીમાં લુક કેવો લાગે છે ગઈ જ તો મસ્ત રેડી થઈ અને જઈએ છીએ. એ તમને કહીએ નહીં, જો જઈએ છીએ જો જઈને તમારે એટલા માટે વિડીયો પૂરો જોતા રહેવું પડશે. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. ત્યાં સુધી બન્યા રહો. જો ગાઈઝ, અમે તો સુરતપુરા આવી ગયા છીએ. ફાઇનલી તમને બતાવી દીધું અમે ક્યાં આવ્યા છીએ. મંદિરનો મિત્ર બે તો જો સુરતપુરા આવીને તો ખેતરમાં આવીને રોધી દીધું, પૂરી બનાવી. મિત્રકનું મંદિર બે પૂરી ખા બે ગઈ ખાટલામાં. જો ખેતરમાં મસ્ત એવી મજા આવે જમવાની. અસર લીંબુડી બપઈ આસ ખેતર શું ગઈ ગાય શાળા આ છે અમારું ખેતરમાં ઘર. તમને બતાવી દઈએ. જો ગઈ છે અમારા ખેતરનું સાફું બી બતાવી દઈએ તમને. ભેંસો અમારે અહીંયા જોરાપુરા ભેંસો પણ સી ગઈ છે. જો પૈસા હોય કરી દે, ઓનલાઈન પેમેન્ટ કરી દે 2000 લાખ ત્યાં સુધી રહું ગઈ. આજ તો અમે ચૂલા ઉપર વધ્યું છે, એમાં દાળ પડી છે. આમાં સાબડીમાં રોટલા બનાવે, બાજરીના બનાવે, સીઓ ગઈ છે. તમને બતાવી દઈએ. એ પણ બાજરીના કેટલા સરસ રોટલા બનાવી દીધા. ગામડામાં જોવા દેશી ઢોકવા માટે બાજરીના રોટલા. અને હવે જમી લઈએ. આ છે અમારું મિની કિચન જોરાપુરા ખેતરમાં. તે મજા આવે મિત્રો. કઈ મંદિર શું ગઈ જો મિત્રો છે જોરાપુરા. પેલો રૂમ છે ને બીજો રૂમ છે. મિત્રો બીજા રૂમમાં બહાર નીકળે છે. અને હજુ તમારે જમવાનું બાકી છે. 1:30 વાગી ગયું છે આજે તો ચલો કઈ જ જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. જય માતાજી. જો ગઈ છે મારા ગામડાનું દેશી ભોજન. આ છે દાળ, આ છે બાજરીનો રોટલો. મિત્રો તો જમવા બી આવી ગયું છે. ચી બની છે દાળ મિત્રો? બાજરીનો રોટલો કમ્પ્લીટ. આ છે પૂરી, મંદિર માટે પૂરી બનાવી છે. જો એ પણ જમવા લઈ લીધું છે. ચલો જમી લઈએ. જો કઈ અમે તો ખેતરમાં આવ્યા છીએ ને. આ છે જોમફળી ઉનાળામાં તો જોમફળ આવ્યા તો એ તો બધો પતી જાય, પણ અત્યારે નવો જોમફળ આવી ગયો છે. જો ગઈ તમને બતાવી દઈએ. આવ્યું આટલું ને એનું જોમફળ છે. અને આ છે ગાર. જોવું ગઈ છે ગાર પણ તમને બતાવી દીધું. અમારા ખેતરમાં ગાર વાયેલો છે. એ ગારે બતાવી દીધું. જુઓ ગઈ મચાર બહુ છે ગારમાં. જો ખેતરનો નજારો બહુ મસ્ત લાગે છે. ખંચી રહ્યું બધા. અને આ છે સીતાફળ. જુઓ અને આ બાજુમાં છે પ્રાથમિક શાળા. ગઈ છે અને અમે મિતુલને 2 જણા છે ખેતરમાં આવીએ. જો ગાઈઝ અમે તો ખેતરમાં મંદીપ ને મિત્રક 3 જણો આવી ગયા છીએ. સીતાફળી ને છે. આ છે સીતાફળી ને પેલો છે જાંબુડો. અને આ બાજુ છે પેલી જામફળી ને બાજુમાં છે ચીકુડી. જો ગાઈઝ અમારો ઘાર પણ કેટલો સરસ થઈ ગયો છે. જો
મસ્ત ઉગ્યો છે. ખેતરનો નજારો પણ બી કેટલો સરસ લાગે છે. મનદીપનો મિત્ર બે ચડીને બેયા છે. ઉપર આળો ના ખંચેર તો પાછું ઉપર આળો ના ખંચેર તો જો આ મનદીપ ચડીને એક તો તોય ચડશે અહીંયા હમણાં ભાગશે ને ડાળો તો બે જણા ભય પડશો. એક ડાળા ઉપર ચડીને ના બે આવે મનદીપિયા મંદુડા એક ડાળા ઉપર ના ચડ અને જેવડો મોટો ચપ્પલ પહેરીને આવ્યો છે. જો ગાય મનદીપના પગમાં ચપ્પલ કયું હેડ હેડ લીલું સમસ ચોપ પકડ હેડ ને નહીં પાડું અલ્યા ના ચડાઈ ગણજો આવેલો લાકડો વાગસી ઉવો મંજુડા જમણ તો તડકો લાગે છે કે હેડે પાછળ ગયા અને હવે જશું ગયા ને ઘેરથી દર્શન કરીને જશું હોસ્ટેલ. બહુ તડકો લાગે છે મને તો રહી અકાતું એ નહીં પણ હું કરીએ હવે અમારે તો મેં બાઇક ચલાવતા શીખી ગયો છે હવે ના બેટું આવડી ગયું સાહેબ ખાલી દર્પણમાં જોઉં જ છું. જો ગઈ અમે તો જઈએ છીએ બસ સ્ટેન્ડ ઉત્તરાખંડ મંદિરથી બાલ કપાવવા માટે. ફાઇનલી રેલવે સ્ટેશન આવી હશે ને સીધી ચડીએ છીએ. જો ગઈ આ સી બધી સીડીઓ ના ખખડાવાય બકા. જો મંદિર તો કેટલા પહોંચી ગયો. જો ભાઈ આવી ગયું બસ સ્ટેન્ડ પેલું સામે દેખાય ને બસ સ્ટેન્ડ. મનદીપનો મિત્ર 2-3 ઇંચ કાપી છે. ફાઇનલી બધું વાળ કપાઈને આવી ગયો. નવા જઈએ છે ઘેર. આ ના કઈ રાઈડ કહેવાય કાકા? આ નવું કહેવાય હા. જો ગાઈસ ફાઇનલી અમે તો રેલવે સ્ટેશન આવી ગયો છે. રેલવે સ્ટેશનનું મસ્ત એવું ગાર્ડન તમને બતાવી દીધું. સરસ એવું ગાર્ડન છે. જોવે છે અને હવે જઈએ છીએ ઘેર. પુષ્પારાજ ઝુકેગા નહીં તો ઝુકો. પેલી ધરો કેટલી મસ્ત લીલી એકદમ થઈ ગઈ. જો હમણાં પાણી પીવડા બહુ કર્યું ને એટલે પાછું સારું થઈ ગયું એ રે ના હોય. હા વરસાદ આવ્યો એટલે જ કહેતા. આમાં નહોતું ઊભું રહેવું એટલે
જો કેટલું મસ્ત ગાર્ડન બની ગયું છે. નવા ફૂલ છોડો એટલા સરસ સરસ છે ને. જો ગાઈસ પેલી છે મોદી સાહેબની કેટલી ચાલો મિતુલિયા. જો ગાઈસ ફાઇનલી અમે તો બાલ કપાઈને આવી ગયો છીએ. મિત્રકનો બાલ કપાયા અને એના કંપાસ પણ લાવી દીધો. શું કંપાસ લાવે બોલો અને જય શ્રી રામ લખેલું છે. જુઓ ગાઈસ કેટલું સરસ કંપાસ લાયા અમે લોકો. જુઓ ગાઈસ આ છે પહેલા ધોરણનો કંપાસ. મનદીપે કીટ લાવ્યો અને એક કંપાસ લાવ્યો. તો જુઓ ગાઈસ એનો કંપાસ કેવો છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મનદીપનો મિત્ર કરતા સરસ કંપાસ છે પાછો. અહીં પડ્યો હું નીકળી ગયો કે તૂટી ગયું લે હેડ છો તૂટી ખાલી નીકળી જ ગયું છે. નીકળી જ જ્યું છે બકા તૂટી નહીં જ્યું જોશે લે એ રીતે પાછળ બેહાડ. જો ગાઈસ અમે તો હાલના હાલ કંપાસ લાવ્યો ને મારા હાથમાંથી પડી ગયો એટલે અલગ કરી નાખ્યું. બધું રમણ ભમણ કરી નાખ્યું. અમારા હાથમાં કોઈ બી વસ્તુ આવે ને રમણ ભમણ થઈ જ જાય ગાઈસ. હા જો ગાઈસ કીટ પણ લાવી દીધા ને બાલ કપાવી દીધા. કારણ કે એમના બાર એટલા બધા વધી ગયા હતા ને બંને જણના. જો ગાઈસ બાલ કેવા કાપ્યા છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કંપાસ બી કેવા છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો. હારા એક નહીં યાર ના હારા હોય તો આપણે બદલવાનું કીધું છે કાકાને તો બદલી લઈશું. જય માતાજી. ત્યાં સુધી બન્યા રહો ગાઈસ. જો ગાઈસ આજ તો છે શનિવાર. છોકરાઓ તો બધા ઘેર જતા રહે. જો તમને તો અડા થઈ ગયા. હવે તો સોમવારે આવશે. સોમવારે શ્રાવણીઓ સોમવાર છે એટલે બધાનો સવારની સ્કૂલ હશે એટલે સવારે તો આવી જ જશે. પણ આજે તો કોઈ છે નહીં. જુઓ બધા રૂમ બંધ થઈ ગયા. આમ તો છોકરા હોય તો રૂમ ખુલ્લા હોય ને ધડમધડા અમારે ચાલતું જ હોય ગાઈસ. પણ છોકરાઓ જતા રહ્યા ઘરે. હવે તો બેન તો આવ્યા નહીં રસોઈ બનાવવા કારણ કે છોકરા હતા નહીં એટલે કોની રસોઈ બનાવવાની હોય. અમારી બનાવવાની છે એટલે અમે લોકો જાતે બનાવીશું. શાંતિ ધીરે ધીરે જમીશું. જો ગાઈસ ફાઇનલી અમે તો ઘેર જઈને આવી ગયા છીએ હોસ્ટેલ પર. મનદીપનો મિત્ર બે તો એમ કોમે લાગી ગયા. મનદીપ ચિત્ર કોમ કરે અને મિત્ર લેસન કરવા બેસી ગયું છે. જય માતાજી મિત્રો. જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં.